વહાલા વિદ્યાર્થી મિત્રો, હું આનંદ સોમાભાઈ પટેલ નિરમા યુનિવર્સિટીમાં અ, પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું અને પરીક્ષાલક્ષી પ્રવૃત્તિઓનું કોર્ડિનેશન પણ કરું છું. હું જીટીપીએલ દ્વારા આયોજિત બ્રિલિયન્ટ ટિપ્સ નામના પ્રોગ્રામમાં, જે સતત 18 વર્ષથી ચાલે છે અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શક પૂરું પાડે છે પરીક્ષાને લગતી, તેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કહેવાય છે ને કે નિર્મળ મનના માનવીને રસ્તો જડતો નથી અને મક્કમ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તો એ જ રીતે જ્યારે આપ પરીક્ષાની તૈયારી કરો છો, ધોરણ 10 અથવા ધોરણ 12ને, અને આપે લગભગ 1-1.5 વર્ષ સુધી અથાગ પરિશ્રમ મહેનત કરી છે, હવે થોડા જ દિવસો બાકી છે આપની પરીક્ષામાં, તો મારા અનુભવ પરથી હું અમુક સૂચન બિંદુઓ આપને રજૂ કરીશ અને આશા રાખું કે એ તમને તમારી તૈયારીમાં મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી જાત ઉપર અને તમારી ક્ષમતાઓ ઉપર ભરોસો રાખો. એક વસ્તુ સમજવા અને સ્વીકારવા જેવી છે કે જેમ આપણા હાથની આંગળીઓ સરખી નથી હોતી, તેમ દરેક વિદ્યાર્થી મિત્ર અને તેની ક્ષમતાઓ જુદી જુદી હોય છે. અને એટલા જ માટે ઘણીવાર પણ કહેવાય છે કે તમારી જાતને બીજા સાથે કમ્પેર કરો નહીં. ઘણીવાર તે બિનજરૂરી એક જાતનું પ્રેશરના રૂપમાં પરિવર્તિત થાય છે. અને એટલા જ માટે તમે જે મહેનત કરો છો તેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખો. આ તબક્કે ઘણીવાર એવું જોવામાં આવે છે કે ચિંતામાં, વિચારમાં વિદ્યાર્થીની તંદુરસ્તી, શરીર ઉપર અસર થતી હોય છે. તો ખાસ એક સૂચન એ કરીશ કે તમારી તબિયત અથવા તંદુરસ્તીની ખાસ કાળજી લેજો, કે જેના માટે ઘરે બનાવેલું હાઇજેનિક ફૂડ ખાજો. ખાસ કરીને આ 1.5 મહિના જે પરીક્ષા અને પરીક્ષાનો પૂરો થવાનો સમય છે, બને ત્યાં સુધી પૂરતા પ્રમાણમાં પાણીનો ઇન્ટેક લેજો. સમયાંતરે યોગ્ય વ્યાયામ, સૂક્ષ્મ વ્યાયામ, શક્ય હોય તો મેડિટેશન કે યોગા એમાં મદદરૂપ થતું હોય છે. ઘણી વખત જ્યારે આપણે પરીક્ષાની તૈયારી કે પરીક્ષાનું નામ સાંભળીએ અને એક સ્વાભાવિક રીતે દેખાતી ઘટના છે કે પરીક્ષાની ચિંતા અથવા ભય દેખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હું કદાચ આ સમયે આપનું ધ્યાન દોરીશ કે આપણે એ ચિંતા અથવા ફિયર, કે જેને ટેન્શન કે સ્ટ્રેસ કહીએ છીએ, એ એક જાતની મનોવૃત્તિ છે કે જેને ઘણી વખત વધારે વિચારતા, વધારે ધ્યાન આપતા આપણે જાણતા અજાણતા ડેવલપ કરીએ છીએ. અને એટલા માટે જ કદાચ તમારે એ સમજવું જોઈએ કે ચિંતા શેની? પરીક્ષામાં 2 વસ્તુ છે, કે એક તમારી મહેનત, આયોજન, અને બીજું જે આવનાર પરીક્ષાનું પ્રશ્નપત્ર છે જે બીજા કોઈએ નક્કી કર્યું છે. તો કદાચ મારું સૂચન એ હશે કે તમે તમારા પાર્ટ, તમારી બાજુના જે ભાગને છે તેના ઉપર ધ્યાન કરો, જે એટલે કે તમારી મહેનત. અને અત્યાર સુધી લગભગ 1-1.5 વર્ષના ગાળામાં આપે ઘણી સારી મહેનત કરી છે અને હવેના 1 મહિના, 1.5 મહિનાના ગાળામાં તમે એને આયોજનબદ્ધ રીતે મહેનત કરવાનું, જે ઘણી વખત બધા કહેતા હોય છે કે સમયપત્રક, ટાઈમ ટેબલ, યોગ્ય પ્લાનિંગ કરો અને એ પ્લાનિંગને કાળજીપૂર્વક ઇમ્પ્લિમેન્ટ કરો, એક્ઝિક્યુટ કરો, કે જે તમને તમારો આત્મવિશ્વાસ વધારશે અને જે આપણે કહીએ છીએ કે પરીક્ષાનો કે નિષ્ફળતાનો ડર દૂર કરવામાં મદદરૂપ થશે. કદાચ મિત્રો, આ સમયે હું આપનું ધ્યાન દોરીશ કે આપણા બોલિવૂડના મહાન નાયક શ્રી અમિતાભ બચ્ચન, કદાચ આપને જાણ હશે કે શું, કે જેઓ પોતે પણ જ્યારે રેડિયોમાં, ઓલ ઇન્ડિયા રેડિયોમાં અનાઉન્સરનું ઇન્ટરવ્યૂ આપ્યું હતું, ત્યારે તેઓ રિજેક્ટ થયા હતા. અને તે પણ ખાસ કરીને તેમના અવાજ, ભારે અવાજના લીધે. અને એટલા માટે આવા આજુબાજુ ઘણા પ્રસંગ છે કે જેમાંથી આપણે શીખી શકીએ કે ભય રાખવાથી કોઈ ફાયદો નથી, પણ પ્લાનિંગ, આયોજનપૂર્ણ મહેનત, એટલે કે જેને કહીએ કે હાર્ડવર્ક વિથ સ્માર્ટ વર્ક, એ કોર્ડિનેશનથી જો તમે કરો
ઘણીવાર હાર્ડવર્કનો કોઈ બીજો અલ્ટરનેટ નથી, જેને આપણે અંગ્રેજીમાં કહીએ ધેર ઇઝ નો સબસ્ટિટ્યૂટ ફોર હાર્ડવર્ક. એટલા માટે જ મિત્રો મહેનત કરવી અને એની સાથે આયોજન કરીને એને કાર્યાન્વિત કરવી એ એક જરૂરિયાત છે, જે ખાસ કરીને હવે તમારે આ 1.5 મહિના માટે કરવાની છે, કે જે પરીક્ષા પહેલાં અને પરીક્ષા દરમિયાન તમને મદદરૂપ કરે. આપોઆપ જ્યારે તમે મહેનત કરી હશે તો તમારો કોન્ફિડન્સ આવશે. જ્યારે તમે તૈયારી કરતા હોય ત્યારે કદાચ એક વસ્તુનું ધ્યાન આપો કે દરેકની તૈયારી કરવાની પદ્ધતિ જુદી હોય છે. કોઈ વાંચીને યાદ રાખી શકે, કોઈ વાંચી અને લખી અને પોતાના પોઈન્ટ્સ તરીકે મૂકી અને યાદ રાખી શકે. તો તમને જે તમારો પોતાનો અભિગમ હોય તે પ્રમાણે વધારે ચિંતા કે મૂંઝવણ ઊભી કર્યા વગર કે બીજા મિત્રએ શું કર્યું, આમને આ પદ્ધતિ કીધું, બહુ કન્ફ્યુઝન આ તબક્કે ના થતા બહુ જ ફોકસ મહેનત રાખી અને શાંત ચિત્તે કીપ ઇટ કામ, બહુ ઉત્સાહી કે એન્ઝાયટી કે એવું ના થાય તેની પણ ખાસ કાળજી લેવી. અને તમારા આયોજન પ્રમાણે મહેનત કરશો તો બહુ એવી ચિંતા નહીં થાય. ખાસ કરીને જો તમે સફીન હસન સાહેબ કે જે યંગેસ્ટ આઈપીએસ આપણા ગુજરાતમાંથી જ છે એટ ધ એજ ઓફ 22, અને એમની પણ જો જીવનની જુદા જુદા સ્ટેજનું તમે જાણકારી રાખો તો એ પણ જ્યારે યુપીએસસીની એક્ઝામ આપવા ગયા હતા ત્યારે અચાનક એક્સિડન્ટ થયો, તેમ છતાં પરીક્ષા આપી, થોડું મેડિકલ રિલેટેડ ટ્રીટમેન્ટ લીધી, ઇન્ટરવ્યૂ અપિયર થયા અને સફળતાથી આઈપીએસ અધિકારી તરીકે નિમણૂક પામ્યા. તો આ બધા દ્રષ્ટાંતો આપણને સમજે છે કે ભાઈ આયોજનપૂર્ણ પ્રયત્ન, પોતામાં આત્મવિશ્વાસ અને સારી તંદુરસ્તી, આ બધા બિંદુઓથી જો તમે પરીક્ષાની તૈયારી કરશો અને પરીક્ષામાં પ્રયત્ન કરશો તો તમે જે ધાર્યું છે, વિચાર્યું છે એ પ્રમાણેની સફળતા મળતી જ હોય છે. અને કદાચ જો આપણા એક્સપેક્ટેશન પ્રમાણે રિઝલ્ટ ના મળે, આપણા વિચાર્યા ધાર્યા પ્રમાણે રિઝલ્ટ ના મળે તો એ બહુ સ્વાભાવિક છે, કારણ કે પરિણામ આવું, રિઝલ્ટ આવું એ આપણી મહેનતના પ્રમાણે બનતું હોય છે, ના કે આપણી વિચાર શક્તિ કે ઈચ્છા શક્તિથી. આ તબક્કે કદાચ આપના પેરેન્ટ્સ, ફેમિલી મેમ્બર્સને પણ એક સૂચન કરવા પ્રયત્ન કરીશ કે આપનું બાળક જ્યારે 10મા કે 12મા ધોરણના બોર્ડની પરીક્ષાની તૈયારી કરે છે, જે સામાન્ય પરીક્ષા જ ગણી શકાય, તો ફેમિલી તરીકે આપણે એમને કોઓપરેશન આપીએ, એમને અનનેસેસરી પ્રેશર ડેવલપ ના થાય તે ધ્યાન રાખીએ અને એમને જે કોઈ તંદુરસ્ત વાતાવરણ મળે ભણવા માટે એ ઘરમાં આપવું જોઈએ. અને ખાસ કરીને જે લોકો ધોરણ 12માની પરીક્ષા આપે છે એ લોકોને 12મા પછી પણ આગળ જુદા જુદા ક્ષેત્રોમાં ભણવાનું છે. એટલે દાખલા તરીકે કોઈ એન્જિનિયરિંગમાં જાય, કોઈ લોના વિદ્યાશાખામાં જાય, કોઈ મેનેજમેન્ટ કે કોમર્સના ફિલ્ડમાં જાય. તો એક વસ્તુ ધ્યાનમાં રાખો, ખાસ કરીને વાલી તરીકે, કે એ બધી પરીક્ષાના પણ તમારે સાથે સાથે ફોર્મ ભરવાના, એની ડેટ, એમાં કઈ રીતની પરીક્ષા હોય છે એ બધી માહિતી પણ ભેગી કરો અને એ પ્રમાણે એની ડેટ્સ પ્રમાણે ફોર્મ ભરવું કે એ ધ્યાન રાખવું. ખાસ કરીને એ ચૂકી ના જવાય. દાખલા તરીકે હું એન્જિનિયરિંગમાં પ્રવેશની વાત કરું તો જેમાં JEE અથવા ગુજસેટ નામની પરીક્ષા છે. જો તમે આર્કિટેક્ચર કે પ્લાનિંગમાં વિચારતા હોય તો નાટા કરીને એલિજિબિલિટીની પરીક્ષા છે. એવી રીતે લો વિદ્યાશાખાના કોર્સિસ માટે ક્લેટની પરીક્ષા છે. તો વાલી તરીકે આપને વિનંતી કરીશ અને ધ્યાન દોરીશ કે આ બધી પરીક્ષાનું પણ સાથે સાથે પ્લાનિંગ કરો અથવા એની માહિતી રાખો. અને કદાચ ઘણીવાર અત્યારે જુદી જુદી શાળામાં, કોલેજોમાં પણ આ રીતની માહિતી માટેનું સેમિનાર કે ફેરનું આયોજન થતું હોય છે અને માહિતી મળતી હોય છે. તો ખાસ કરીને વાલી તરીકે આપને એક સૂચન એ કરીશ કે આપ પણ સાથે સાથે આ બધી તૈયારીમાં આપના બાળકને મદદરૂપ થાઓ અને ચોક્કસપણે તમારા બાળકની જે મહેનત છે અને એમની તમારા બધાની જે ઈચ્છા છે તે પ્રમાણે તે સફળતા મેળવશે. ફરીથી હું મારી શુભેચ્છા પાઠવું છું GTPL ના દરેક વિદ્યાર્થી મિત્રો અને વાલી દર્શક મિત્રોને
કે આપના બાળક જે ધોરણ 10 કે 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરે છે એમાં ચોક્કસની ધારા મુજબની સફળતા મેળવે. અને ફરીથી હું GTPLનો ખાસ આભાર વ્યક્ત કરું છું કે જેમણે એક વિદ્યાર્થી અને અનુભવી તજજ્ઞોને જોડવા માટેનો એક સેતુરૂપ પ્રોગ્રામ બનાવ્યો જેનું નામ બ્રિલિયન્ટ ટિપ્સ છે. ફરીથી હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું અને અહીં મારી વાતને વિરામ આપું છું. હેલો. છેલ્લા 19 વર્ષથી ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અમર વ્યાસ, પારુલ યુનિવર્સિટી, રિજનલ મેનેજર નોર્થ ગુજરાત. અહીંયા આગળ હું તમને આપણી જે બોર્ડની એક્ઝામ ચાલુ થઈ રહી છે એની પહેલાં થોડી ઘણી ટિપ્સ આપવા માગીશ કે જેના કારણે તમે તમારું જે પેપર છે એ ખૂબ જ સારી રીતે આપી શકો અને બહુ સારા માર્ક્સે પાસ થઈ શકો. એની પણ તમને એડવાન્સમાં શુભેચ્છાઓ, શુભકામનાઓ. તો 26 ફેબ્રુઆરીથી આપણી જે ગુજરાત બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે. 17 ફેબ્રુઆરીથી લગભગ CBSE બોર્ડની એક્ઝામ પણ સ્ટાર્ટ થઈ રહી છે. સો અહીંયા આગળ દરેક વાલી મિત્રોને જણાવું અને પ્લસ સ્ટુડન્ટ જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોને પણ જણાવું કે ખાસ કરીને પહેલાં તો હોલ ટિકિટ તમારી પાસે સૌથી પહેલાં આવશે જે સ્કૂલમાંથી તમને આપવામાં આવશે. તો હોલ ટિકિટ તમારી જે છે એ તમે ખાસ કરીને બરાબર ચેક કરી લો. તમારું નામ છે, ક્યાં આગળ તમારો સ્કૂલનો નંબર આવ્યો છે, તમારી અટક શું, સરનેમ શું છે, એ બધી જ વસ્તુઓ પ્રોપરલી ચેક કરી લો. તો છેલ્લા દિવસે જ્યારે પહેલા દિવસે જ્યારે એક્ઝામનો પહેલો દિવસ હશે તો ત્યારે તમે જાઓ છો તો તમને કંઈક રિજેક્શન ના આવે અથવા કંઈક ત્યાં આગળ સુધારા વધારાનું જે છે કે ભાઈ તમારે આ સુધારાને લઈને ફરતી આવવું પડશે વગેરે વગેરે, તો એવું કંઈ જ તકલીફ ના પડે. તો એના વિશે આપણે પહેલેથી જ વિચારીશું. સો હોલ ટિકિટ જેવું આવે તો પહેલાં તરત જ આપણે ચેક કરી લઈએ. એના પછી જ્યારે તમારો નંબર જે તે સ્કૂલમાં આવ્યો હશે અથવા જે તે એરિયામાં આવ્યો હશે તો તમને ખ્યાલ હશે અત્યારે ઘણો ટ્રાફિક અને બ્રિજ વગેરે પણ બની રહ્યા છે. સો એ બધું વસ્તુઓને પણ આપણે ધ્યાનમાં રાખીને થોડા અડધો કલાક જે આપણે નીકળીએ છીએ જનરલી ઘરેથી કટ ટુ કટ ટાઈમે, સો એવું ના કરતાં આપણે થોડું એક અડધો કલાક સ્પેર ટાઈમ રાખીશું અને થોડા વહેલા નીકળીશું આપણા ઘરથી કે આપણે એક્ઝામની જે ટાઈમ છે એમાં કટ ટુ કટ ના પહોંચીએ અને થોડા વહેલા આપણે પહોંચી જઈએ. અને ટ્રાય કરો કે આપણે જ્યારે પણ આપણું જે એક્ઝામ સેન્ટર આપણને મળી ગયું છે એડવાન્સમાં તો એક વખત જઈને અગાઉથી જ જોઈ આવીએ. સો જ્યારે પણ સ્ટુડન્ટને પેરેન્ટ્સ મૂકવા જાય છે અથવા તો એ લોકો કોઈ પણ સાધનથી ત્યાં આગળ એમના એક્ઝામ સેન્ટર ઉપર પહોંચે છે સો એમને કોઈ વાંધો ના આવે, એક પરિચિત લાગે કે હા આ મારી સ્કૂલ છે અથવા અમારું સેન્ટર છે જ્યાં આગળ અમારે એક્ઝામ આપવાની છે. આની સાથે સાથે બ્રિલિયન્ટ ટિપ્સના માધ્યમથી, આ શોના માધ્યમથી ટિપ્સ આપીશ કે ખાસ કરીને રાતના જે ઉજાગરા છે એમાં જો આપણે અત્યાર સુધી તો કદાચ રાતે જાગતા હોઈશું, મોબાઈલ છે, ટીવી છે એ પણ એક વ્યસન જેવું થઈ ગયું છે. અને સાથે સાથે લોકો ઘણા ટીવી જોતાં પણ વાંચતા હોય છે કે ભાઈ ત્યારે જ મને યાદ રહે છે એવું છોકરાઓ કહેતા હોય છે. પણ એ બધી વસ્તુઓ હવે આપણે એક્ઝામ ખૂબ જ નજીક આવી રહી છે અને આપણા કરિયરનો સવાલ છે ત્યારે આપણે આ બધી વસ્તુઓ થોડા એક એક્ઝામના પીરિયડ ટાઈમ પ્રમાણે ટાઈમ જે આપણો છે એક્ઝામનો ત્યારે આપણે થોડું એ જે છે એમાં નો કહી દઈએ. કારણ કે એક્ઝામ જે છે એ આપણા કરિયરનો સવાલ છે જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે. તો આના પર્સન્ટેજ બેઝ ઉપર જ તમારું જે પણ જે ફ્યુચર છે, ભાવિ છે એ બધી વસ્તુ નક્કી થશે કે કોને 10થવાળા સ્ટુડન્ટ છે તો આર્ટ્સ લેવું, કોમર્સ લેવું કે સાયન્સ લેવું, અથવા 12થના સ્ટુડન્ટ છે તો આપણે ગ્રેજ્યુએશનમાં એક જ કોર્સ કરી શકીશું. અને ઘણા બધા કરિયર ઓપ્શન્સ અવેલેબલ છે કારણ કે લગભગ આખા ઇન્ડિયામાં જોવા જઈએ તો મોર દેન 1000 યુનિવર્સિટીઝ છે. ગુજરાતમાં લગભગ મોર દેન 100 યુનિવર્સિટીઝ છે. અને ખાલી આપણે અમદાવાદ, ગાંધીનગર લોકલ વાત કરું તો લગભગ મોર દેન 35 યુનિવર્સિટીઝ છે. સો ઘણા બધા કરિયર ઓપ્શન્સ અત્યારે અવેલેબલ છે. ત્યારે ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામ વગેરે પણ મેટર કરે છે, એનો સ્કોર પણ મેટર કરે છે, તમારા પર્સન્ટેજ પણ મેટર કરે છે. સો આપણે બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીશું અને એ પ્રમાણે પ્રિપેરેશન કરીશું. સો આ બધી બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખીશું. સો રાતના ઉજાગરા જે છે આપણે હવે થોડા બંધ કરીએ અને જે પણ આપણું કટ ટુ કટ જે આપણું ટાઈમિંગ છે કે જેવું આપણે એક્ઝામ કમ્પ્લીટ થાય થોડા ફ્રેશ થઈ જઈએ અને પછીથી એવું લાગે કે બપોરે થોડું ઊંઘવું છે, 2 કલાક રેસ્ટ લેવો છે કે કલાક રેસ્ટ લેવો છે તો લઈ શકો છો. પણ એના પછી કન્ટિન્યુઅસ આપણે પ્રિપેરેશન ઉપર ફોકસ કરીશું કે નેક્સ્ટ ડે કયું એક્ઝામ છે. અને જો કદાચ ઇન બિટવીન રજા આવતી હોય તો આપણે એનું પણ પ્રી પ્લાન કરી દઈએ. અત્યારથી જ ખબર છે આપણને કે ભાઈ કયા વિષયમાં આપણે આગલા દિવસે હોલિડે છે, રજા છે.
સો એ બધી બાબતોનું પ્રી પ્લાનિંગ કરીને આપણે વ્યવસ્થિત એમાં પણ પ્રોડક્ટિવ આપણે પ્રિપેરેશન કરી શકીએ કે જેના કારણે આપણું કોઈ પણ પેપર જે છે એમાં આપણને ઓછા માર્ક્સ ના આવે, બધી વસ્તુ આપણે કવરઅપ કરી શકીએ સરસ રીતે. અને સાથે સાથે એ પણ ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે બહારનો ખોરાક, ફાસ્ટ ફૂડ, તો એમાં આપણે અત્યારે થોડી બ્રેક લગાવી દઈએ, કારણ કે એ બહુ જ મેટર કરે છે. કારણ કે બધી જ વસ્તુઓ તમારા જે બોડી જે છે એમાં એક્સેપ્ટ અત્યાર સુધી તો બરાબર છે કે ભાઈ ચલો આપણને રૂટીન હતું, પણ એક્ઝામ ટાઈમે જો આપણી તબિયત ખરાબ થઈ તો આપણે, મેં કીધું એ પ્રમાણે, કે કરિયરનો સવાલ છે. સો ખાસ કરીને ધ્યાન રાખવું કે આપણે ફાસ્ટ ફૂડ અને બહારનો ખોરાક જે છે એ થોડા દિવસ માટે બ્રેક એમાં લગાવીએ, અને બને એટલું આપણે હાઇજીન અને ઘરનું જ ફૂડ જે છે એ જ લઈએ. તો એવી પણ એક અહીં આગળ આ બ્રિલિયન્ટ ટિપ્સના માધ્યમથી હું દરેક દર્શક મિત્રોને કહેવા માગું છું. સાથે સાથે ટ્રાય કરો કે તમે જ્યારે પણ એક્ઝામ આપવા માટે જાઓ ત્યારે ખુલતા તમને કમ્ફર્ટેબલ હોય, ઇન શોર્ટ, એ પ્રમાણેના વસ્ત્ર તમે પહેરો, અથવા તો એ પ્રમાણેના શૂઝ કે સેન્ડલ વગેરે જે છે અથવા ચપ્પલ, સ્લીપર, જે પણ તમને કમ્ફર્ટેબલ છે, ઇન શોર્ટ, કે તમે એક્ઝામ ટાઈમમાં તમને અનકમ્ફર્ટેબલ ફીલ ના થાય. તો એ બધી બાબતો પણ આપણે નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખીએ. એની સાથે સાથે ટ્રાન્સપરન્ટ પાઉચ છે, કારણ કે અત્યારે તમને ખ્યાલ જ છે કે ઘણી બધા રૂલ્સ રેગ્યુલેશન છે બોર્ડની એક્ઝામમાં આપણે ક્લાસરૂમમાં એન્ટર થઈએ પહેલાં. તો બધી જ બાબતોનું આપણે ખાસ કરીને ધ્યાન રાખીએ કે ટ્રાન્સપરન્ટ પાઉચ હોવું જોઈએ. અને સાથે સાથે જે પણ તમારે પેન, પેન્સિલ વગેરેનું પાઉચ જે છે એ પણ તમારે અગાઉથી જ રેડી કરી લો, કે આપણે કોઈને એક્ઝામ દરમિયાન માગવું ના પડે. તો બધી જ વસ્તુઓ પ્રી પ્લાન્ડ કરીને રાખજો. દરેક વાલી મિત્રોને પણ આ પ્લેટફોર્મના માધ્યમથી જણાવું, અને સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રોને પણ આ માધ્યમથી જણાવવા માગું છું. સાથે સાથે એ પણ કહેવા માગીશ કે જે પ્રમાણે મેં કીધું કે ટ્રાફિક બહુ જ અત્યારે થઈ રહ્યો છે, તો અડધો પોણો કલાક તમે વહેલા નીકળશો તો વધારે સારું રહેશે. અને આનાથી ખાસ બાબત એ છે કે તમે સપોઝ કરિયર માટે જે પ્લાન કરી રહ્યા છો કે ફ્યુચરમાં શું લેવું અથવા તો શું કરવું, તો એ બધી બાબતોનું ડિસ્કશન જે છે એ આપણે એક્ઝામ પછી પણ કરી શકીએ છીએ. તો જે દિવસે જે એક્ઝામ પૂરી થાય એનું રિવિઝન, અથવા તો એમાં શું એક્ઝેક્ટલી મારું કેટલું ખોટું છે, સાચું પડશે, તો આ બધા બાબતોથી આપણે થોડો ટાઈમ આપણો જે છે બગડે નહીં, અને બીજા દિવસના એક્ઝામની પર આપણે પ્રિપેરેશન કરીએ, ફોકસ કરી શકીએ. તો આ બધી વસ્તુ આપણે લેટર ઓન, લાઈક આફ્ટર કમ્પ્લીશન ઓફ એક્ઝામ, તમારી પાસે વેકેશનનો, રિસર્ચનો પણ ટાઈમ છે, ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામ વગેરે પણ આવશે, તો એના બાબતે પણ, લાઈક JEE છે, અથવા તો ગુજકેટ છે, કે નીટ છે, તો અથવા NID, લાઈક ડિઝાઇનિંગની પણ, ડિઝાઇનિંગ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે, તો એ બધી જ ઘણી બધી એક્ઝામ વગેરે પણ આવવાની છે, તો એની પણ પ્રિપેરેશન માટે પણ આપણે લેટ ઓન ટાઈમ છે. તો એ બધું ડિસ્કશન આપણે ડ્યુરિંગ એક્ઝામ જે છે બોર્ડની, ત્યારે ના કરતાં આપણે એક્ઝામ પૂરી થાય પછી ચર્ચા કરી શકીએ છીએ આપણા ફ્રેન્ડ સર્કલ સાથે. સો આ બધી બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખજો, અને વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર બોર્ડ એક્ઝામ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. છેલ્લા 19 વર્ષથી ચાલતા GTPLના બ્રિલિયન્ટ ટિપ્સ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું ચિંતન મહેતા, 25 વર્ષથી વધારેનો પ્રોફેશનલ એક્સપિરિયન્સ, આમ એન્જિનિયરિંગ MBA અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, નિરમા યુનિવર્સિટીના જોઈન્ટ એડવાઇઝરી બોર્ડમાં એઝ એન એકેડેમિક એડવાઇઝરી બોર્ડમાં હું મેમ્બર છું, અને પ્લસ 15 વર્ષથી ત્યાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે, ગેસ્ટ ફેકલ્ટી તરીકે મેનેજમેન્ટના અમુક IT રિલેટેડ સબ્જેક્ટ્સમાં અમુક સેશન્સ લેતો હોઉં છું. હવે 10મા અને 12માના વિદ્યાર્થીઓ માટે બોર્ડની એક્ઝામ એક એવી એક્ઝામ છે કે જેમાં એમને એવું લાગે છે કે લાઈફ અને ડેથનો સવાલ છે, પણ એવું હોતું નથી. એટલે એક્ઝામને એક્ઝામની રીતે લઈએ, એક સ્ટેપ તરીકે લઈએ આખી કેરિયરના, તો એને સારી રીતે હેન્ડલ કરી શકાય. સ્ટ્રેસ આવવો સ્વાભાવિક છે, કારણ કે અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ છે એમાં આપણે એવી આદતમાં આવી ગયા છીએ કે બધું આપણું, દરેકમાં આપણે ટોપ કરીએ, દરેકમાં નંબર 1 આવીએ, પણ એને સ્ટ્રેસને કેવી રીતે કંટ્રોલ કરવો એક્ઝામની પહેલાં, એક્ઝામના સમય દરમિયાન અને પછી, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. એક્ઝામની પહેલાં જેમ કે પૂરતી ઊંઘ લેવી, સરખો ખોરાક લેવો, એક વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવવું, કારણ કે એક જ સબ્જેક્ટ કે એક જ વિષય ઉપર હું વધારે પડતો ભાર આપું અને બીજા વિષય કે બીજા સબ્જેક્ટને નિગ્લેક્ટ કરું તો પણ બરાબર નથી, કારણ કે ઓવરઓલ તમારી કેરિયર આગળ ક્યાં જશે એ તમને ખબર નથી. એટલે કોઈ ખાલી ગણિત કે ખાલી વિજ્ઞાન કે ખાલી અંગ્રેજી એના ઉપર જ કોન્સન્ટ્રેટ કરવું એ પણ બરાબર નથી. દરેક સબ્જેક્ટને પૂરતો ન્યાય આપો, દરેક સબ્જેક્ટનું પૂરતું વાંચન કરવું. ખાલી વાંચન નહીં, કારણ કે તમારે ખાલી વાંચવાથી નથી થવાનું, તમારે લખવાનું છે, અને લખવામાં એક ટાઈમ ફ્રેમ છે, 3 કલાક છે. હવે એ 3 કલાકમાં મને કોઈ
પર્ટિક્યુલર ટોપિક વધારે આવડતો હોય એટલે એના ઉપર હું 15 મિનિટ લખી રાખું, એવું ના થાય. તમારે લખીને એની તૈયારી કરવી પડે, જેથી કરીને તમે વિધિન ટાઈમ પતાવી શકો, તમને રિવાઇઝ કરવાનો બી ટાઈમ મળે. ઘણીવાર એવું થાય કે પહેલી વાર આપણે લખી નાખ્યું હોય, બીજી વાર આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને રિયલાઇઝ થાય કે આમાં ક્યાંક ભૂલ થઈ ગઈ હતી, કંઈક રહી ગયું હતું. એટલે એનો પણ 10-15 મિનિટનો ટાઈમ રિવિઝન માટેનો પણ હોવો જોઈએ. એટલે ખાલી વાંચવું નહીં, લખવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ને ટાઈમ જે છે એમાં લખવું એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ એક બીજી વસ્તુ છે. પ્લસ પૂરતી ઊંઘ, મેં કીધું એમ સરખો આહાર, ભૂખ્યો રહું અને જમવું નહીં ને ખાલી વાંચ્યા કરવું એ પણ બરાબર નથી. કારણ કે એ વખતે જો તમારી એક્ઝામ વખતે તમારી હેલ્થ બરાબર નહીં હોય તો જે આખા વર્ષની 2 વર્ષની મહેનત છે એ વખતે કામમાં નહીં આવે. તમે બીમાર હશો, દવા લઈને ગયા હશો તો તમારો આઉટપુટ એવો નહીં આવે. એટલે હેલ્ધી રહેવું, સરખી ઊંઘ રાખવી એ પણ એટલું જ જરૂરી છે. પ્લસ કન્ટિન્યુઅસ એના વિચારો કરવા કે હાય મને નહીં આવડે, શું થશે, એ એવા ખોટા વિચારો નહીં, પોઝિટિવ થિંકિંગ રાખવું જોઈએ કે ભાઈ મેં ભણેલું જ છે અને મેં 2 વર્ષ મહેનત કરી છે એટલે મને આવડશે જ, ના કેમ આવડે. મહેનત કરી હોય તો આપણને તો આવડવાનું જ છે, મહેનત કરીને સફળતા મળે જ છે. અને જેમ મેં સ્ટાર્ટમાં કીધું એમ એ લાઈફ અને ડેથ નથી. આ એક સક્સેસનું એક પહેલું સ્ટેપ છે. દરેકની મલ્ટિપલ કેરિયર ચોઇસ છે, એકમાં ના મળે તો બીજી કેરિયર અવેલેબલ જ છે. એટલે ઓપન માઇન્ડ રાખવાનું. તમારા જે સિનિયર હોય, તમારા કુટુંબમાં હોય, સ્કૂલમાં હોય, નોલેજમાં હોય, એમની સાથે વાત કરવાની અને અલગ અલગ સબ્જેક્ટના એક્સપર્ટ સાથે વાત કરવાની. ખાલી એક જ સબ્જેક્ટના નહીં, એથી કરીને તમને બી ખ્યાલ રહે કે ધારો કે આ નથી થતું તો ઓપ્શન બી શું છે, ઓપ્શન સી શું છે, એ બધા ઓપ્શનો તૈયાર રાખવાના. આજકાલના જમાનામાં જ્યાં હવે મલ્ટિપલ ચોઇસીસ ઓફ કેરિયર છે, ત્યાં કોઈ એક પર્ટિક્યુલર કેરિયર ઉપર જ ફોકસ રાખવું એવું જરૂરી નથી, એસ્પેશિયલી 12માના વિદ્યાર્થીઓ માટે. એટલે એટલા બધા ઓપ્શન્સ છે, એટલી બધી યુનિવર્સિટીઝ છે, એટલી બધી કેરિયર્સ છે. એટલે એ પ્રમાણે કરવું અને એના માટે પોઝિટિવ માઇન્ડ રાખવું એ બહુ જરૂરી છે. પછી જ્યારે એક્ઝામ માટે હોલમાં જાઓ ત્યારે બી એ પોઝિટિવ માઇન્ડ સાથે જવું બહુ જરૂરી છે. પૂરતા રિલેક્સેશન સાથે જવું જરૂરી છે. બધી જ વસ્તુઓ સાથે રાખીને જરૂરી છે. પહેલેથી તૈયારી કરી, નહીંતર ત્યાં એક્ઝામિનર આવે ને તમારી પાસે કોઈ એક વસ્તુ ના હોય તમે ગભરાઈ જાઓ. એટલે બધી તૈયારી રાખીને, સાથે રાખીને અડધો કલાક, પોણો કલાક પહેલાં ત્યાં પહોંચી જાઓ, જેથી કરીને મોટા શહેરોમાં ટ્રાફિકના ઇસ્યુ થાય અને તમે છેલ્લી ઘડીએ પહોંચો, તમને દોડાદોડી થાય, પેરેન્ટ્સને ટેન્શન થાય, એવું બધું ના થાય. એટલે છેલ્લી ઘડી સુધી વાંચે રાખવા કરતાં થોડાક વહેલા ત્યાં પહોંચી જાઓ. પહોંચીને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે વાત કરીને રિલેક્સ થાઓ, એ પણ બહુ જરૂરી છે. તમે જે પણ ભગવાનને માનતા હો, જે બી કરતા હો, એ બધું સવારમાં અર્લી મોર્નિંગમાં તો આગા દિવસે કરી લો, જેથી કરીને લાસ્ટ મોમેન્ટે કશું ના રહે. અને પોઝિટિવ માઇન્ડ સાથે એક્ઝામ હોલમાં દાખલ થાઓ કે મેં બધું વાંચ્યું છે, મેં બધું તૈયારી કરી છે, એટલે મને આવડશે જ તે. તેમ છતાં એવું થાય ઘણીવાર કે 1-2 પ્રશ્નો એવા આવે કે આપણને તરત ખ્યાલ ના આવે. તો એમાં 2 રસ્તા હોય કે જે આવડે છે પહેલાં લખી નાખો. કારણ કે એક્ઝામમાં એવું નથી કે સિક્વન્સમાં જ જવું. ધારો કે મને ચોથો પ્રશ્ન નથી આવડતો, કંઈ વાંધો નહીં, ત્રીજા પછી 5, 6, 7 લખ્યા પછી મેં જેમ કીધું એમ કે પ્લાનિંગ તમે લખવાનું એવું કર્યું હોય કે છેલ્લે મારી પાસે 15-20 મિનિટ રહેવી જોઈએ, ત્યારે પાછા એ પ્રશ્ન ઉપર જાઓ. ત્યારે યાદ કરો કે જ્યારે આ પ્રશ્ન કયા ચેપ્ટરમાં, કયા પાઠમાં આવતો હતો, ટીચરે કઈ રીતે સમજાવ્યો હતો, મેં વાંચ્યું ત્યારે આ કયા પેજ ઉપર હતું. એવી રીતે એને કોરિલેટ કરવાનો ટ્રાય કરો, જેથી કરીને તમને એ વખતે યાદ આવી જશે. કારણ કે ત્યાં સુધીમાં તમને એટલો કોન્ફિડન્સ આવી ગયો હશે કે મેં 15માંથી 14 તો આન્સર લખી નાખ્યા છે, એક જ બચ્યો છે. નહીંતર તમે ચોથા ઉપર જ જો અટકી ગયા હો અને 10-15 મિનિટ વેસ્ટ કરી નાખી તો તમારું ટેન્શન વધતું જશે. પાછળના ક્વેશ્ચનો ઉપર ફોકસ નહીં થાય અને એકવાર ટેન્શન જો સ્ટાર્ટ થયું ને તો એનું મલ્ટિપ્લિકેશન જ થાય. એટલે સારું એ છે કે પોઝિટિવ માઇન્ડ સાથે ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરીને પહેલાં જે આવડતું હોય, જે સરખી રીતે એને પહેલાં હેન્ડલ કરો. પછી જેમ જેમ બાકી રહે એ ટાઈમ એવી રીતે મેનેજ કરો કે બધું જ છેવટે તમારું પતી જાય અને તોય તમારી પાસે 10-15 મિનિટનો ટાઈમ રહે ફોર રિવિઝન. અને આ તો જ થાય જો તમે મલ્ટિપલ પેપર્સ, પાસ્ટના, બોર્ડના, બીજી સ્કૂલોના બધા તમે લખ્યા હોય. ખાલી વાંચ્યું હશે તો આ કદાચ નહીં કરી શકો. એટલે એ પણ એટલું જ જરૂરી છે કે છેલ્લા 2-3 મહિનામાં તમારી પ્રિલિમ પતી જાય અથવા તો પ્રિલિમની પણ પહેલાં તમે પેપર એકચ્યુઅલી લખવાની આદત રાખો, જેથી કરીને આવી સિચ્યુએશન આવે તો તમને ખબર હોય કે એને કેવી રીતે હેન્ડલ કરવી. કારણ કે આ બધું ક્રિટિકલ એટલા માટે જે ખાલી મેં બધું વાંચી લીધું હોય, 10 વાર રિવિઝન કરી લીધું હોય, પણ જ્યારે એકચ્યુઅલ હું સિચ્યુએશનમાં આવું ત્યારે એને કેવી રીતે મેનેજ કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એના માટે જ તે તમારું પોઝિટિવ માઇન્ડ હશે, તમારી પૂરતી નિંદર થઈ ગઈ હશે, પૂરતો આ ખોરાક લીધો હશે, આખું ટાઈમ ટેબલ બનાવી દીધું હશે અને એ પ્રમાણે તૈયારી કરી હશે તો કોઈ જ વાંધો નહીં આવે. અને અગેન હું એ જ વસ્તુ ઉપર કહીશ કે આ એક એક્ઝામ છે, ઇટ ઇઝ લાઈફ અને ડેથ નથી. કેરિયરમાં આ એક પહેલું પગથિયું છે કે બીજું પગથિયું છે, ડિપેન્ડિંગ ઓન 10મું કે 12મું. કેરિયરનો એન્ડ પણ નથી.
એટલે સક્સેસ માટે 1-2 સ્ટેપમાં કંઈક ઇસ્યુ ધારો કે થઈ પણ ગયા તો પણ મલ્ટિપલ ઓપ્શન્સ છે એ માઇન્ડ સાથે રાખો, અને એના માટે મલ્ટિપલ ઓપ્શન્સ તમે 12મામાં આવ્યા હોય એ પહેલાં પણ લોકોની સાથે વાત કરો. હવે તો ઇન્ટરનેટ છે, ગૂગલ છે, યુટ્યુબ છે, એમાં જુઓ કે કયા કયા ઓપ્શન્સ છે, કઈ કઈ કેરિયર છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આમાં નથી થતું તો આમાં બીજું શું છે, આમાં નથી થતું તો આમાં બીજું શું છે. તો એ પ્રમાણેનું તૈયારી કરીને રાખો, જેથી કરીને કંઈક એવું થાય તો તમને એકદમ નાસીપાસ ના થઈ જાઓ. એટલે પોઝિટિવ થિંકિંગ ડ્યુરિંગ એક્ઝામ, બિફોર એક્ઝામ અને આફ્ટર એક્ઝામ ત્રણેય જરૂરી છે. અને ધારો કે તમને એવું લાગે કે ભાઈ મારું આ વખત 6 કે 7 બોર્ડના પેપર હોય કે 8 હોય, બીજું કે ત્રીજું એક પેપર તમારા એક્સપેક્ટેશન પ્રમાણે નથી ગયું, તો બાકીના પેપર ઉપર એનું ઇમ્પેક્ટ ના આવવા દો. કારણ કે જે માર્ક છે મોટા ભાગે એડમિશન માટે એક સબ્જેક્ટના નથી જોવાતા, 3-4 સબ્જેક્ટના જોવાય છે. તમે બાકીનામાં જો કવરઅપ કરી લીધું હશે તો ઓવરઓલ તમારી એવરેજ માર્ક તો પણ સારા હશે. પણ હાય પેલું ગઈકાલનું બગડ્યું એમ કરીને જો હું આજે પણ એમાં જઈશ તો આજનું બગડશે. જે થઈ ગયું છે એનું ભૂલી જાઓ. કે ધારો કે એમાં 2 સવાલ નથી આવડ્યા, મેં કીધું કે ભૂલી ગયા હતા અને બધું કર્યા પછી પણ નથી આવડ્યા, પણ કદાચ બીજાને પણ નહીં આવડ્યા હોય. તમે ઓવરઓલમાં જોવાના છો ને, ઇન્ડિવિજ્યુઅલનો તો જોવાનું નથી. એટલે એ પ્રમાણે આગળ વધો. તો ઓવરઓલ જે આ 7 દિવસ 10 દિવસ 15 દિવસ એક્ઝામ ચાલે છે એમાં આ ટાઈપનું માઇન્ડસેટ રાખો અને થ્રુ આઉટ પોઝિટિવ રહો, તો જ તમે એને તમારે જે જ્યાં જવું છે, તમારું જે ડ્રીમ છે એને તમે એચીવ કરી શકશો. અને એઝ આઈ સેડ કે મલ્ટિપલ ઓપ્શન્સ છે, એટલે ડ્રીમ બી એવા રાખો કે ભાઈ આ નહીં તો આ, નહીં તો આ. હવે જે બધા કેરિયર ચોઇસીસ છે એ પ્રમાણે થોડી વાઇડ રાખો અને કન્ટિન્યુઅસ પોઝિટિવ માઇન્ડસેટ રાખો. પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ મેક્સ ધ પરફેક્શન. એટલે ખાલી વાંચવાની નહીં, લખવાની અને વાંચવાની બંનેની એટલી પૂરતી પ્રેક્ટિસ કરો જેથી કરીને તમને ક્યારેય વાંધો ના આવે. ને આગળ જતાં કેરિયરમાં તે આ બહુ જરૂરી છે. તમે જ્યાં પણ કેરિયરમાં હશો, જ્યાં તમે પ્રેક્ટિસ કરી હશે તો ક્યારેય તમને વાંધો નહીં આવે. અને અગેન આઈ વિલ એમ્ફસાઇઝ કે આને એક પ્રથમ કે દ્વિતીય પગથિયું ગણો, આને એન્ડ ના ગણો. આ લાઈફનો એન્ડ નથી. પોઝિટિવ માઇન્ડસેટ સાથે આગળ વધો, પ્રોપર તૈયારી કરો, પ્રોપર ફૂડ હેલ્થનું ધ્યાન રાખો, સરખો રેસ્ટ લો, વડીલોના આશીર્વાદ લો, જે ભગવાનમાં માનતા હોય એની પૂજા અર્ચના આશીર્વાદ લો અને આગળ વધો, ફતેહ કરો. વિશિંગ ઓલ ઓફ યુ વેરી ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.